નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં ઘટાડો. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને 25,700ની નીચે સરક્યો. બેંક નિફ્ટી પણ 300 પોઈન્ટથી વધુ નીચે. મિડ કેપ સ્મોલ કેપ બજારોમાં સૌથી વધુ વેચવાલી. બંને ઇન્ડેક્સ 1%થી વધુ ગબડ્યા. ઇન્ડિયા વિક્સમાં પણ 2 દિવસમાં 10%નો વધારો. ડિફેન્સ અને કેપિટલ માર્કેટના શેર્સમાં ભારે વેચવાલીનો પ્રભાવ. બંને ઇન્ડેક્સ 2 થી 2.5% ઘટ્યા. CDSL BSE ફ્યુચર્સ લૂઝર્સમાં સામેલ, જ્યારે ઓટો આઈટી અને મેટલ શેરોમાં પણ ઘટાડો. રાઈસ શેર્સમાં આજે ઘટાડો. ડોનાલ્ડ ટ્રમ્પે રાઈસ પર નવા ટેરિફના સંકેત આપ્યા. ભારતથી US ઇમ્પોર્ટ થતા રાઈસ પર ટેરિફ શક્ય, જેથી ચોખાના સ્ટોક્સ ઘટ્યા. LT ફૂડ્સનો શેર લગભગ 7% ઘટ્યો. GRM ઓવરસીઝમાં પણ 5% વેચવાલી. કાવેરી સીડ્સ, KRBL અને કોહિનૂર ફૂડ્સમાં પણ આજે વેચવાલી હાવી. UBSના અહેવાલ બાદ હીરો મોટોના શેરમાં લગભગ 2.5%નો ઘટાડો. ડિસેમ્બરમાં કંપનીનો માર્કેટ શેર 19% ઘટવાના આપ્યા સમાચાર. બીજા ત્રિમાસિકમાં ફિઝિક્સવાળાએ જાહેર કર્યા સારા પરિણામ. નફો 62% વધ્યો. આવક અને એબિટામાં પણ ઉછાળો. માર્જિન પણ સુધર્યા. શેરમાં આવી 2% સુધીની તેજી.